ડોક્ટર એવો હાથ મચડો હતો ને જબરજસ્ત મચડ મારો છે. એટલે ભાઈ તમારે જવું તો જો ઘરે, હું જતો રહીશ હો. હા જુઓ હાથ પગાયા, કોકની ખોટી વાતો કરી હાથ પગાઈ રહ્યા. પણ પેલા આવી રીતના કોકની ખોટી વાતો ના કરી હોત તો આવી દશે. એટલે હંમેશા હા ને કોઈની ખોટી વાતો ના કરવી. એટલે ખાટલામાં જઈને કોઈ જતા કોઈ કોમ નહીં થાય મારતો. હા બીજી તાપ પડ ગઈ જી લાગે. હા એટલે वो तो હા મટી જાય ને હાથ એટલે નાથુજી તો ફેરે વાળો તો લઈ જ લેવો. પણ એ એક વિચાર મગજમાં આવ્યો હાર, આ તો હાથ પાછી પણ બીજો પાજ નાખશે તો ચો દઉં મારે. એટલે હવે જતું કરી દેવો નહીં, નમતી હાલ દેવાની થોડી. ના ના નમતી તો આલું જ નહીં. એટલે નમતી આલીશ ને તો કાલ વાતો કરશે વસ્તી કે કલજી કોઈ કર્યું નહીં, કલજી માર ખાઈને આવ્યો એવું થઈને પડશે. બીજે હાથ ભાગત પણ મેલો તો નહીં જ ને. હવે આજે ના મેલું કાલે ના મેલું, પણ મટી જાય એટલે એને પમદાર તો મારો એટલે મારવો. પમદાર તો કેવી રીતના મટશે? એટલે 3 મહિના પછી મટશે તો કરીને 3 મહિના પછી મારશું એને, મારવાનો ખરી. આ બધું મને મારે એવો તો એને હું ભમણી તો કરીશ. સમય તો આવે જ નહીં આવે, મારે આવશે. આજ મારે તો હાથ ભાજી પણ એને તો પગ ભાજીને ગાળવાનો છે. અને પેલા જસભા હંગાત હતા શીખે મને એવું સંભળાતું હતું કે હજુ મારો ખાલી મારો. પણ એમને હાથ છે ને એમને હાથના ટોટે ભાજ નાખવા, એમને તો હાથના ટોટે બે ભાગી નાખવા. આ જે નહીં પેલા જે છોડાવતા એને પેલા પડે પછી પેલા બીજામાં પડે. એટલે ભાઈ પેલા જસભાન હાથ પગ ભાજ નાખવા, એટલે એ તો કોઈ છોડાવે ના જાય, કોઈ નહીં કોઈનું ખોદે નહીં. એટલે એમને ખબર પડી જાય આ કલજી કોણ હે. પણ હગાવાળાને તો હું વાત કરીશ તો સારું નહીં, વાત નહીં કરવી. હગાવાળાને કોઈને કહેવું જ નહીં, મટી જાય પછી બધે કહેવું તો ખરી વાત જ નહીં કરવી. કાલ ઉઠીને હગાવાળાને વાત કરે કે આ શું થયું, એટલે મારો અમે જવાબ જ ના આવે કે આ રીતના પડે તો આમ પડે તો. કોલ બીજાને અમારા ગામવાળાને ખબર કે આરો માર ખાઈને આવ્યો એવું લાગે, એના કરતી નહીં કહેવું જ નહીં કહેવું. એટલે આપણી રીતે સુઈ જવાનું ખાટલો ટાળીને. અને ડોશીને સમજાવી દઉં કોઈને કહેતી નહીં હગાવાળું. એટલે તમાકુ બત્તી ઓટો મારીએ, થોડીક બત્તી મારીએ, બુદ્ધિ આવે ને ભાજી નહીં નાખે માર છે ને. તમાકુ મેલી કેમ થઈ ગયા? એટલે હું ભય પડે ને તમાકુ એ લાગે ભય પડી. મારે 100 મહિના નાવા નહીં તો હવે તમાકુ ને લાગે નાવા નહીં 100 મહિના એવું લાગે. હું તો મેરેજ થઈ પણ એ મેલી થાય. ફરો કોઈ દેખાતું તો નહીં. ચકમગી શું થાય? સાઈડે તો કઈ ચકમગતી તાવ મને ઊંઘવા દે. મને તો બહુ દર્દ થાય છે, દુખાય એનો અર્થ. હા ડોશી બત્તી તો મેલીને જઈ છે, મને નજરોમાં તો આવી છે. ડોશીને કોમ તો જો લાવા મારે 2 બત્તીઓ મેળ દે પછી આમ ઠેકાણે મેલે. હવે આ બેઠો હોય ખરીક તો બેહવા દે પછી વાત. આ ખરીક ડબ્બા ફરકા દે. કોઈ આવવાને તો સારું હતા ગામમાં, કોઈ ખબર તો નહીં પણ આવવાને તો સારું વળી, બીજું કોઈ નહીં વળી. આપણા જસુપા છે ને હા ગામમાં વાતો કરશી એમ કે આ તો કલજીને મારે. અને જસુપા પર વિશ્વાસ તો આવતો જ નહીં. નક્કી હીરાજ કોકને લઈને આવશે લાગે એવું મને. જસબાને નંબરે નહીં ને ફોન કરું. આ પેલા મને મારે ને બધા નંબર પણ બધું જતું રહ્યું. ફોને સાજો જોવા દીધી. હા ફોન તો સાજો લે. હા વધારે નહીં પડતી ઠંડી તો પડે જ છે ને, પણ ઠંડીના કલજીને જો હાથ ભાજી ગયો હવે શી ખબર પડતી.
ઠંડીનું કેવું નડશે હું તો નડશે પણ પોર શિયાળે નડશે આયા હોય તો સારું હોય તાપ તો થાય બાઇક તો પડી કે પડી હોય ને તાપે થાય આઈ ગયા લાગી હું તો લાગે ના સમાચાર લેતા સમાચાર લઈએ સમાચારનું કરવું પડશે ને ટેસ્ટ ના કરે હોય સારું છે અત્યારે તો નહીં કરવાની લાગે તો દવાખાને ગયો તો ટેસ્ટ કરવા દો ટેસ્ટ કર્યો છે ને પેલા નાથુબાને કાઠું પડશે એ તો પડશે બે પણ પાર્ટીઓ ખમતી જ છે ને ખમતી વાત સાચી પણ પેલો આ ટેસ્ટના કસલામાં પડાય જ નહીં ખબર આપણે કાલ જઈને તો મેં સમજાયા પણ ના સમજો તો હું શું કરું આ તારથી સમજાવવા પછી એટલે કલજી તો બેઠા જ એટલે હાથ પાજી જ છે ને ખબર જ હતી ચપ ઉપર પડાયો તમે ઉપર તે કેમ પડાયો ને લેબડા પછી ભય તો પડ્યો ચાણ એ કલજી હા આતી ગયો ના રહ્યો તો એટલે તે હોય જમ રાખ્યો તાન ઓય હાથ જતો નહીં સુભા વાત કહું કોઈ કહેતા નહીં હો એમને તો ખબર જ છે શું તમે કહી દીધું કેવું જ પણ તાન તો લઈને આવ્યો બધું કહી દીધું તો તમારે શું કહેવાનું હતું મને કહેવાય નહીં એમને ખબર જ હતી તમે ખોદતા થઈ ખોદતાથી ખબર હતી પણ મેં કહેવાય કે લેબડો પરથી પડે રાતના સકાળ લેવડા ઉપર ચડ્યા છે મારે જૂઠું જ ના બોલું હવે કહી દઉં કે રાતે હવારમાં દાંતણ કરવું હતું ને તે રાતે લેબડા પર ચડ્યા હતા દાંતણ પાડો તો મેં તો કહી દીધું પછી મારા કાકાએ જૂઠું બોલતા નહીં શીખવાડ્યું સાચું જ બોલવાનું કીધું એવું તમે હાથ આવે હોવ જ હતા બધા માર ખવડાવ છે તમે કોમ જેવા કરો તો મારે ખો જસવા બેહો ખરા શું ભાવ વાતો કરો કાલજી બેહવાનું નહીં કહેતા અરે બેહો બેહો મને તો કીધું હું તો બેહી ગયો ડાયરેક્ટ તમે તો મોટા વાત એવું નહીં લે યાર તો કાલજી રાતને ઝાડ ઉપર હુલ્યા ચડ્યા હતા એટલે હું હવારમાં કહું દાંતણ પાડવા માટે ચડેલો તો હવારમાં દાંતણ કરવું હતું ને તો કોલાવ રાતે અત્યારે 2-3 દાડકા પાડી દઈએ ભાઈ પૂર્તિ થઈ જાય ને દાંતણ કરવા એમના ડોશી ઓલે તો દાંતણ કીધું તો હું આલી દોત સાથે દાંતણ પાડવા ગયા હતા એટલે ડોશી તો હક દોત ના રે પણ મારતો હ તમારે તમે ડોશીનું કોફડું એટલે ડોશીનું ને અમને તું વાપરી યાર હું શું વાપર્યું ના તમે એવું દાંતણનું કીધું તો હું તમને લઈ આલો એટલે પણ તમને તો અડધી રાતે હેરાન કરો ચડવાના આવા પણ બોલો એટલે પણ આ તો મજબૂરી ચડવું પડે સમજ્યા ભાઈ સવારમાં જો કોલગેટ નતું બ્રશ નતું એટલે પણ શું કરું તાન હા જો કહું અમને દેવું હોય ને કે પાતો તો કોઈ ખબર જ નહીં જે વાતો કરી રહ્યા જુઠ્ઠો ઉપર જુઠ્ઠું બોલી એટલે રહ્યા પાછા શું કરો કોઈ નહીં આ તો અમારી વાત પા તમે દાંતણ ના લઈ જો ડોસી ચા ના આલા નહીં વેલા ચાય ના હાલે કશું ના હાલે યાર હવે તો હું મારું ચૂર્યું ને કેજો અત્યારે પા ઘરમાં ના બેહવા દે હા ના બાર ઊંઘો પડે ને તમે સેવા તો ફૂલ કરે હું શું કહું હા કે પેલી ઓયડી મૂકીને હોય આવીને છે મુંજા ઉપડું એટલે પતંગ બરાબર હડકતો તો તમે હોય કલાક હોઈ જાવ કહો પણ તમે આયા એટલે તમને તો આવીને જ પાડે તમે પણ ના યાર ટાઢના હોય હોઈ રહ્યો એવા કદાચ ઓયડી હોઈ રહેતા હોય તો એટલે ઓયડી હા પેલા દરવાજા નહીં લાઇટ નહીં એટલી બધી એટલા નહીં હું તમે અને લાઇટ ને બાઇટ બધું ખુલ્લું અમાર પાછું એમને હાથ પાજો હતો હોય છે ઊંઘવા બનાવવા ઘરે નતા હોઈ રહેતા હોય તો છોકરાને મોકલતા હોય તો આવવાની ઊંઘ નહીં આવી એટલે પાછા તમારી વાત સાચી છે પણ અમારે શું છોકરા મિત્ર નોકરી ચાલુ છે અને રાતના એવું હોય સુઈ જાય ને પછી તમે કુમાર ભાજી નાખે એટલે કોઈ ના કહેતી તું કરે રે અને હું જઈને ખેતરમાં ઓટો મારીશ તું તાર અને મારે કોઈ હવારમાં કોઈ નોકરી જવાનું નહીં હતું નોકરીને હાથ 3 મહિના હાચવવો પડશે બુડો મેં તો નીકળી જાય આપણે ખેતરમાં આપણે જો ખેતરમાં ઓટા 3 મહિના એ હાચવતો જો આમ આમ કરતા રહે ને તો 6 મહિના જાય 12 મહિના જાય ભૂવો ભાવ હમો નહીં થાય હવે તો હાલ તો હાટકું જોડાય ઓમ થઈ જા ઓમ એટલે તમે નહીં મોનો ને દવાખાને જો ને એવાર પડાય ઘડી ઓમ હાથમાં ચર ઓમ ચર ઓમ ચર હરખો બીજો હાથ ભાગવાનું વિચાર શું તમારે ભાઈ કહું હાટકું તો જોઈન કરવું પડે ને હાટકું તો જોઈન કરવું પડે હવે હાટકું જોઈન થતા મારો જીવ જતો રહ્યો તો હવે કાલજી એક વાત કહું હા સાચું કહો તો સારી વાત થાય એટલે સાચું જ કહું તમને યાર મને નહીં લાગતું તમે ઝાડ પરથી પડ્યા હોય એટલે આ તમને આ તો શર્ટ બદલી નાખ્યું ને કે તમને બતાવો કે આ છોલે જેલું નથી બતાવો તમને ના જો તમે સાચું તો બોલતા જ નહીં એટલે શું ભાઈ હા ખબર જ છે પણ ભૂલો એમને કહી દેજો તાર હું અહીંયા તાર હવે ખોટું બોલ્યો હોય એટલે પછી તમે કહી દેતા એટલે ભાદુભા ઓ હમણાં કીધું તો ખરા કહું નાથુજી માર્યા ચમ મારે નાથુજી પેલી ડેરી ખોદણી કરતા તો ખોદણી તો એવી કરાતા કોઈની ખોદણી ડેરીએ ખોદણી કરી ખેતરમાં આવીને મારી ગયા મારી જ જાય ને પછી માર ખાઈ દારૂ કરો તો પછી એટલે એમાં શું હતું ખબર હે
હું ઈ કને તાપતો જ તો ખેતરમાં એમાં બીજી ઓળી હે ને તો કન તે ઈ કન હું તાપતો હતો અને પાથુપાએ મને પાસેથી આવીને માર્યો. એટલે હું ચાલ માર્યા તમે ભૂલો તમે મારે બીજો ને તમે મારું નામ કેમ લો છો? એટલે મને લાગે પેલા નાથુજી મારે ને નોમે ભૂલી ગયા. એટલે નાથુજી સોરી યાર તમને નહીં યાર પાથુપા તમે નોમ યાદ આવી ગયું. અત્યારે તમે સમાચાર લેવા આવ્યા ને એટલે તમારું નોમ યાદ આવી ગયું. અમે સમાચાર લેવા આવ્યા છીએ ને સમાધાનની વાત લઈને આવ્યા છીએ. કી સમાધાનની? તમારા નાથુજીનું બેનું. જો પાથુપા હા તમે એમ કહો કે સમાધાન કરવા આવ્યા હો, હા સમાધાન કરવા ભલે તમે આયા પણ મારે તો આજે સમાધાન નહીં કરવાનું, કાલે કરવાનું નહીં, બરાબર? એટલે હું હજુ કાલ આરો પાટો લઈને આજે મારો પાટો હે ને એ હું પોલીસ સ્ટેશને બતાવીશ અને કહીશ જો આ મારા પેલા પાથુબા અરે નાથુબા રહ્યા ને એ મારો હાથ પાડી નાખ્યો. એટલે પૂરું નામ છે ભૂલી જાઓ ઘડીક થઈને. તમે કાલ પોલીસ સ્ટેશન જઈને આમનું નામ ના લખી દેતા. હજુ હે ને હજુ હું એના હાથે પાડીશ ને પગે પાડીશ હું તાન તો મને તપત થા. પણ તમે એમના હાથ પગ ભાગીને તમારો હાથ ભાગેલો કેસ કર્યો અને એમના હાથ પગ ભાગશો તો અડવો કેસ તમારા ઉપર નહીં લાગે? પણ આપણે હાલ કેસ કરી દેવાનો એટલે મને મટે નહીં તો ઘડી તો કેસ એમની પર લાગુ પડે ને. પછી તમારા ઉપર મટી લાગુ જાય પડે. એટલે પછી મટી જાય પછી તો કેસ તો ખબર ને ચો જા શું જોતા? ફાઇલ તો અંદર જ પડી રહેવાની હે ને. ગોઠનો તમારા ઉપર ઊંધો કેસ લાગશે અને અમારે કેવું મોનો ને સમાધાન કરી નાખો. જે ખર્ચો થતો હોય અમે તમને હલાવી દઈએ. ખર્ચો તો શું થાય મને હાલ યાર હું તમે જે માનો હું મારે ભે વેચી મારી દવા કરાવી મેં. એ વાત તમારી સાચી છે પણ હવે કેસ તમે ના કરો તો સારું હોય. કેસ તો પણ સમાધાન તો ના થાય અથવા તમે કહો પણ એ નાથુજીને તો હું મેળવાનું તો નહીં જ. એવું ના કરવા દે ને કેસ પછી. એટલે એવું ના કરાય ભાઈ. આપણે જોડે રહીને કેસ કરાવીએ તો પછી આપણે મોનતા જ નહીં કેવું. આપણે બે જણા આવ્યા તો મોન રાખતા નહીં આપું. અને એમાં શું હતું ખબર હે? આ જસુભા રહ્યા ને જસુભા ભલે ખોટું લાગતું હોય પણ આપણે સાચું કીએ એમાં જસુભા શું કરતા હતા? છોડાવતા હતા અને મોયમાં શું કહેતા ખબર હે કે કલજીન મારો એમ કહેતા હતા. એટલે મનાય તમને વાત. હા જોજા એવું ના કે યાર. જોજો મારો નામ આલા યાર. સોળા ગોઠ ને બચાય મેં તોય પાછું નામ મારું આલા. એટલે તમે વાપરી હોય ને કે હજુ કે એક હાથ પાડી બે હાથ પાડ્યા ને હારું તું. એમ કીધું તો કલજી ના મરાય લે એમ બોલ્યો તો હું. એ તો બોલ્યા છે પણ કોઈ મરાય નહીં. એટલે તમે એવું બોલ્યા હતા મને ખબર હે. એટલે ચોય નહીં ભૂડો શું તમને લાગે મારે ભૂલી ગયા તમે ભૂલી ના ના એટલે પાછવા તમે માનતા નહીં પણ તમે મારી વાત વાપરો થોડી કહું છું. બોલો. અરે નહીં લે મને માર્યો ને મને ખબર હે મગજમાં તાન તો મને નતો વાજ્યું પણ તાન એમને બોલ્યા ને કે આ એક હાથ પાકતો પછી બીજો કે ભગાવો કે અમને કે એને એવું બોલ્યા બોલ્યો નહીં ભૂડા જોજે આ ભાજી રહ્યા ને એટલે હવે મારા નાથુજીને આવું કહેતા હતા. પછી નાથુજી મને સોડાવાય ના જવાય. હવે તો બીજો હોય કોઈક મારતો હોય તો સોડાવાય ના જવાય. હવે તો આવો વચ્ચે પડતા નહીં. ના જ પડું ને ભૂડા તો ન મારવા આવે યાર. કેસમાં મારું નામ લખી દે મારા હલવાઈ જવાનું થાય ખોટો થાય ને કેસમાં નહીં પણ મને ખબર હે ને મેં વાપર્યું એટલે મને તો મગજમાં આવી ગયું કે ના આવી ગયું વાજ્યું મને પણ ખબર હે કે કોને મને ચોરાવડાવ્યું હાજર રહી. નકર તમને ખબર હે ને અત્યારે આપણા જ ચોરાવનારા હોય પાછા. એ બધી વાત છોડો. સમાધાન શું કરવાનું કહો. તમારે જે ખર્ચો થતો હોય અમે હમણાં એમના જોડે હલાવી દઈએ. મારે ખર્ચો નહીં લેવો કશું નહીં લેવો. અને એમને ઠપકો સમાધાન તો આજે નહીં કરું કાલે નહીં કરું. તમે આ પાથપા હા જો સમાધાન તો આજે નહીં થાય કાલે નહીં થાય બરાબર. બરાબર. અને કાલ આપણે હું કેસ કરવા જવાનો છું. પાથપા હા હવે નફરત નહીં મોના આપણી વાત. હેડો આપડે ઘરે જા મોડું થઈ ગયું. અમે મોનતા નહીં ખોટા આપણે જાગવું અહીંયા વાદે. હેડો ના હેડો. અને ચા પાણી કરવા નહીં. ચા પાણી કરવા તમે પૂરે મોન રાખતા નહીં. મોન રાખ્યું નહીં. એટલે પણ હાથ જો બીજું કોઈ જતા નહીં. હા લે હાડો મહેમાન તો જતા રહ્યા. હવે મને જવા દે. હવે ઉડી જાય કોઈ દઉં ભાઈ. એટલે બધી તો ભૂલી ગયો હું જો ફેરે બીજો આ તાકત ને પા જવા દે. મારું જીજે તું હા